ગુરુની પ્રેરણાથી દેશની આઝાદીની લડત માટે જેમણે પોતાનું લોહી વહેવડાવ્યું છે એવી આ પવિત્ર ભૂમિ પર પધારેલ મધ્યપ્રદેશના, રાજસ્થાનના અને ગુજરાતના સૌ મારા વાલા આદિવાસી ભાઈઓ અને બહેનો, પહેલી વાર એવું બન્યું છે કે વનમાં કોઈ સરકાર વન મહોત્સવ કરતી હોય. અને ગુજરાત સરકારે એક વિશેષતા ઉભી કરી છે અને વિશેષતા આ છે કે માત્ર વન મહોત્સવ દ્વારા પર્યાવરણ ને વૃક્ષોની વાત કરીને અટકવાને બદલે આ વન મહોત્સવને સાંસ્કૃતિક વિરાસત સાથે જોડવામાં આવે, સામાન્ય માનવીની શ્રદ્ધા સાથે જોડવામાં આવે અને એક વાર કોઈ બાબત શ્રદ્ધા સાથે જોડાઈ જાય ને તો પછી એના માટે કોઈ અભિયાન નથી ચલાવવા પડતા. ક્યાંય તમે જોયું છે કે ભાઈ તુલસીને નુકસાન ન કરતા એવું બોર્ડ મારવું પડે છે? ના. કારણ બધાના મનમાં ફિટ થઈ ગયું છે કે તુલસી અત્યંત પવિત્ર હોય, એ ભગવાનનું રૂપ હોય, એને તો નુકસાન કરાય જ નહીં. આ બધાના મગજમાં ગોઠવાઈ ગયું છે. એક વાર કોઈ પણ બાબતમાં શ્રદ્ધા પેદા થાય તો પછી સમાજ પોતે જ એનું સંરક્ષણ પણ કરે છે, સંવર્ધન પણ કરે છે. અને તેથી આ રાજ્ય સરકારે વન મહોત્સવને આખી કલ્પનાને બદલી નાખી છે. બીજી બાબત કે આ વન મહોત્સવ આટલા બધા વર્ષોથી ચાલે છે, એ સમાજ માટે કાયમી ઉપયોગી ઘરેણું કેમ ન બને? માત્ર એક મેળાવડો કરીને 5-50 વૃક્ષો વાવીને જતા રહેવું કે એને એક યાદગાર સ્મૃતિ રૂપે તૈયાર કરવું, રાજ્યની અસ્ક્યામતમાં ઉમેરો કરવો, સમાજ જીવનની આવશ્યકતામાં એક સગવડ ઊભી કરવી, આવા એક સુભગ હેતુથી, એક સુખદ હેતુથી આ સરકારે વન મહોત્સવના કાર્યક્રમોને પણ સમાજ માટે કાયમી વ્યવસ્થાઓ વિકસે એવું એક નવું રૂપ આપ્યું છે. આપ અંબાજી જાઓ તો અંબાજી ધર્મશાળા મળી જાય, અંબાજીમાં મંદિરનો આશરો મળી જાય, પણ કુટુંબ સાથે કોઈ જગ્યાએ ખુલ્લામાં બેસવું હોય તો જગ્યા ન મળે. વન મહોત્સવ કરવાનો જ હતો તો આપણે નક્કી કર્યું વર્ષો પહેલા કે અંબાજીનો એક ડુંગરો છે બાજુમાં, જ્યાં કોઈ જોતું એ નથી કે જતું એ નથી, ત્યાં આપણે માંગલ્ય વન બનાવો. ધીરે 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 માંગલ્ય વન એટલું બધું થઈ ગયું છે કે ભાદરવાની પૂનમે લાખો લોકો જ્યારે માં અંબાજીના દર્શને જાય છે ત્યારે આ માંગલ્ય વન એમના માટે મંગલકારી પુરવાર થઈ ગયું છે, આશીર્વાદ રૂપ બની ગયું છે. જૈન સમાજના યાત્રીઓ, ખાસ કરીને દિગંબર સમાજ તારંગાજીએ યાત્રા કરવા જતા હોય, તારંગીના ડુંગરો તમે જુઓ, એકે ઝાડ જોવા ન મળે અને એક પટ્ટો તો એવો છે કે જ્યાં ધૂળની ડમરીઓ જ ઉડતી હોય. વેરાન ભૂમિ, પથ્થરોના ઢગલા, એની વચ્ચે ખૂણે ખાંચરે પડેલા મંદિરો, એવી ભગ્ન અવસ્થા. તારંગાજી જેવું તીર્થ ક્ષેત્ર ત્યાં આપણે નક્કી કર્યું તીર્થંકર વન બનાવીશું અને 24 તીર્થંકર જેમને જે
વૃક્ષની નીચે બોધ થયો હતો એ વૃક્ષને લાવીશું અને એ વૃક્ષને વાવીશું અને જે લોકો ભગવાન મહાવીરની ઉપાસના માટે તારંગાજી આવે એમને કહ્યું કે થોડું થોડું પાણી અહીંયા પણ ચડાવતા જાઓ, એ પણ એક પુણ્યનું કામ થશે અને આજે તીર્થંકર વન તૈયાર થઈ ગયું. ભાઈઓ બહેનો, શ્રાવણ મહિનો ચાલે છે, ભોળાનાથને સૌ યાદ કરે. સોમનાથ તમે જાઓ તો ખારી પણ હવા દરિયાની આવતી હોય, એમાં પણ લીલુંછમ કેમ ના હોય? સોમનાથનું મંદિર કોઈ આવે, દેશભરના લોકો આવતા હોય તો સોમનાથના મંદિરને શા માટે આંખને ગમે એવું વાતાવરણ કેમ ન બનાવીએ? એક વન મહોત્સવ આપણે સોમનાથમાં કર્યો, હરિહરવન બનાવ્યું. અને હરિહરવન બનાવ્યું એટલું નહીં, ભગવાન સોમનાથને ભોળાનાથને જે વૃક્ષો પસંદ હોય એવા વૃક્ષોનું વાવેતર કર્યું. બીલીના વૃક્ષોનું ઘટટોપ ઉભો કરી દીધો. શામળાજીમાં આપણો કાળિયો, અમારા આદિવાસી ભીલ સમાજનો કાળિયો શામળાજીમાં બિરાજે. લોકો આવતા જતા ઉદયપુર જતા હોય, શ્રીનાથજી જતા હોય તો શામળાજી સમય હોય તો ડોક્યું કરી આવે, પણ રોકાય નહીં. આપણે શામળાજીમાં આ કાળિયાનું વન બનાવ્યું, શામળ વન બનાવ્યું. અને એટલું જ નહીં, વિષ્ણુ ભગવાનને સવારમાં જે કમળનું પુષ્પ ચડતું હોય છે રોજ, એ તાજું પુષ્પ આ કાળિયાના વનમાં મળી રહે એના માટેની વ્યવસ્થા કરી. આજે કોઈ પણ યાત્રી ત્યાં જાય, અને હવે તો ત્યાં કિયોસ્ક મૂક્યા છે, ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, જેથી કરીને બોટનીનો અભ્યાસ આ બાળકો ત્યાં જાય તો કરી શકે અને કિયોસ્ક પર એક્ઝામ આપી શકે, એને જાતે જાતે માર્ક મળી શકે એવી વ્યવસ્થા કરી છે. શામળાજીના દર્શન કરે છે, જોડે જોડે આ બોટનિકલ ગાર્ડનની પણ દર્શન કરે છે. ભાઈઓ બહેનો, પાલિતાણા તીર્થક્ષેત્રની યાત્રા માટે લોકો આવે, પાલિતાણાની ઉપર જાય. રસ્તાની અંદર એક સરસ મજાની જગ્યા જોઈએ, આપણે ત્યાં પાવક વન બનાવ્યું. અને પાવક વનની વિશેષતા એવી કરી કે એમાં એક આખું શરીરની રચના કરી. અને કયો ઔષધીય વૃક્ષ કયા પ્રકારના રોગ માટે કામમાં આવે, ઘૂંટણ હોય, શરીર બનાવ્યું હોય તો ઘૂંટણ પાસે વૃક્ષ વાવ્યું. હૃદયની બીમારી કામમાં આવનારું વૃક્ષ હોય તો જ્યાં હૃદય હોય ત્યાં બનાવ્યું. આંખની બીમારી માટે કામ આવનારું વૃક્ષ હોય તો જ્યાં આંખ હતી ત્યાં બનાવ્યું. ગરીબમાં ગરીબ, અભણમાં અભણ, સામાન્યમાં માનવી આવે તેને ખબર પડે કે શરીરને ઉપયોગી કયા કયા વૃક્ષો છે, ઔષધ તરીકે કેવા ઉપયોગો થાય છે. અને આજે લોકો અભ્યાસ માટે ત્યાં આવે છે. કલાક બે કલાકે વનમાં ફરીને ખબર પડે કે આ વૃક્ષનું શું મહત્વ છે. ભાઈઓ બહેનો, આવા તો અનેક નવતર પ્રયોગ કર્યા. ચોટીલા જાઓ તો ભક્તિવન જોવા મળે, પાવાગઢ આવો તમે, અહીંયા પાવાગઢની અંદર વિરાસત વન બનાવ્યું છે. વર્લ્ડ હેરિટેજની જગ્યા હોય ચાંપાનેરની, આ બાજુ માં કાળી વિરાજમાન હોય અને બંનેની સાક્ષી ઊભું હોય એવું આપણે વિરાસત વન બનાવ્યું. અને આજે જ્યારે વન મહોત્સવની વાત આવી ત્યારે ગોવિંદ ગુરુ, ભાઈઓ, આદિવાસીઓની છાતી ગજ ગજ ફૂલે એવું નામ. કોઈ પણ ભારત ભક્તનું માથું ઊંચું થાય એવું નામ. પણ કમનસીબે એ નામને ઇતિહાસના ચોપડેથી ભૂસી નાખવામાં આવ્યું. બહુ તો 5-50 કુટુંબો કે 2-4 મહાન એ એમને યાદ કરતા હોય એટલું સીમિત કરી દેવામાં આવ્યું. આ વિસ્તારના લોકો કદાચ ભક્તિ ભાવથી પૂર્ણિમાએ મેળો થતો હોય ને આવતા હોય 12 મહિનામાં એક વાર, એટલા પૂરતી એની ગણના રહી. ભાઈઓ બહેનો, ઐતિહાસિક ઘટના છે. અને એને હવે શતાબ્દી થવા આવી છે ત્યારે 1913માં આજથી 99 વર્ષ પહેલા જેનું હવે શતાબ્દી વર્ષ શરૂ થયું છે, આ જ ભૂમિ પર ગોવિંદ ગુરુની પ્રેરણાથી નિશસ્ત્ર
કરનાર ભગતોનો સમૂહ, સંપ સભાના લોકો, આ સંપ સભાના લોકો સમાજ સુધારવાનું કામ કરે, અંગ્રેજ સલ્તનત સામે પોતાનો અવાજ ઉઠાવે અને ગોવિંદ ગુરુથી આ અંગ્રેજ સલ્તનત ફફડી ગઈ. પંચમહાલ જિલ્લાના સંતરામપુર દાહોદના પટ્ટાની અંદર દેખદારી એક સમાજ સુધારક એ હરતો જાય, ફરતો જાય, મળતો જાય, વાત કરતો જાય અને લોકોમાં એક નવી ચેતના જગાવતો જાય અને એનું પરિણામ શું આવ્યું? છેક લંડનમાં ખબર પડી ત્યાં એક એવો માણસ છે કે જેની પાછળ પાછળ આ આદિવાસી ભાઈઓ પોતાનું જીવન આપી દેવા માટે તૈયાર થયા છે. આદિવાસીઓ પોતાની જિંદગી આપી દેવા તૈયાર થયા છે. અને આ જો આવડો મોટો તોપનો ગોળો જો અંગ્રેજો બાજુ ફર્યો તો એમની કટલે આમ થઈ જશે એવો ડર પછી ગોવિંદ ગુરુને સીધા કરવાનું ષડયંત્ર રચાયા, સ્પેશિયલ માણસો મુકાયા, નક્કી કરવામાં આવ્યો કે આ ગોવિંદ ગુરુને પતાવી દો. પણ ગોવિંદ ગુરુના ભક્તો એવા હતા કે આદિવાસી ભાઈઓએ ભારત માતાની આઝાદીને માટે અંગ્રેજો સામે ઝૂકવાનું પસંદ ન કર્યું. અંગ્રેજી ફોજ આવી તો ભાગવાનું પસંદ ન કર્યું. અંગ્રેજી ફોજ આવી તો ગોવિંદ ગુરુને એકલા મૂકીને દોડવાની કોશિશ ન કરી, અંગ્રેજોની સામે ગયા. મારા ભીલ આદિવાસીઓ અંગ્રેજોની સામે ગયા. એમના તોપના નાળતા હતા, એમની બંદૂકના નાળતા હતા, ગોળીબારનો ગણઝાર ચાલતી હતી અને એક પછી એક મારા આદિવાસી ભાઈઓ શહીદ થતા જતા હતા. પણ ગોવિંદ ગુરુને ઊની આંચ ના આવે એના માટે પોતે બલિદાન દેતા હતા. લાશોના ઢગ ખડકાઈ ગયા. આ વિચાર કરો, જલિયાવાલા બાગ એના કરતા ડબલ લોકો અહીંયા શહીદ થયા છે. જલિયાવાલા બાગનું નામ તો ઇતિહાસમાં પડ્યું છે, પરંતુ માનગઢનો કોઈ ઉલ્લેખ ન કરે એવી રીતે ઇતિહાસને ભૂલાવી દેવામાં આવ્યો છે. મારા આદિવાસી ભાઈઓને ભૂલાવી દેવામાં આવ્યા છે. દેશની આઝાદી માટે મરનાર બિરસા મુંડા હોય કે ગોવિંદ ગુરુની પ્રેરણાથી શહીદ થનાર 1500 કરતા મારા ભીલ યુવકો હોય, આ બધાએ લોકોએ આ ભારત માતાને આઝાદ કરવા માટે જીવન આપ્યા હતા, બલિદાન આપ્યું હતું. પણ ઇતિહાસમાં એને ભૂલાવી દેવામાં આવ્યા. અને આજે એ વાતને મારી ઠોકીને દુનિયા સામે મારે લઈ જવી છે. એની શતાબ્દી જ્યારે ઉજવી, આખું વર્ષ આદિવાસી સમાજના લોકો અહીં આવશે, યાત્રા વિચાર કરશે, અવિરત યાત્રા ચાલ્યા કરશે. અને 2013માં જ્યારે શતાબ્દી વર્ષ પૂરું થતું હશે ત્યારે આપણને ગર્વ થશે કે એક મહાત્મા ગાંધીની શતાબ્દી સૌ કોઈ ઉજવે, પંડિત નહેરુની શતાબ્દી સૌ કોઈ ઉજવે, મહાપુરુષની શતાબ્દીઓ સૌ કોઈ ઉજવે. પણ કોક તો જોઈએ કે જે ગોવિંદ ગુરુને આ મહાન વિરાસતને, આ શહાદતને, જેમાં મારા અજાણ કોઈના નામ કોઈને ખબર નથી એવા 1500 કરતા વધારે લોકોએ જો શહીદ થયા હોય તો એ શહાદતની શતાબ્દી પણ કોકે ઉજવવી જોઈએ. તો ગુજરાતમાં કોક તો છે કે જેને યાદ આવી છે અને એને મેં ઉજવવી છે. કેટલાક લોકોને એમ લાગે છે આ તો બધું ચૂંટણી આવે એટલે થાય છે. હવે ભાઈ આ શતાબ્દી કે અમે નક્કી કરી હતી, હવે શતાબ્દી ચૂંટણી ભેગી થઈ છે, અમારો ગુનો એ 1912માં બન્યું તો આ કોઈ 2012માં આવ્યું તો એમાં મારો કઈ ગુનો છે ભાઈ? અને આ બધી બાબતોને ચૂંટણી સાથે જોડીને કે રાજકારણ સાથે જોડીને આ બલિદાનોની મહત્વ ઓછું આંકનારા લોકો આ શહીદોનું અપમાન કરે છે. ભાઈઓ બહેનો, શ્યામજી કૃષ્ણ વર્મા હિન્દુસ્તાનની અંદર સશસ્ત્ર ક્રાંતિનું જેણે નેતૃત્વ કર્યું, વીર સાવરકર જેવા મહાપુરુષો જેણે આપ્યા, મદનલાલ ધીંગરા જેવા લોકોમાં વીરતા પ્રેરી, ભગતસિંહ, સુખદેવ આઝાદ જે લોકોને પ્રેરણા માનતા હતા, એ શ્યામજી કૃષ્ણ વર્મા આપણા કચ્છના, ગુજરાતના છોરું અંગ્રેજોની સામે લંડનમાં અંગ્રેજોના નાક નીચે
આઝાદીની લડાઈ લડતા હતા. આ દેશના સશસ્ત્ર ક્રાંતિ કરનારા લોકોને શિષ્યવૃત્તિ આપીને તૈયાર કરતા હતા. એ શ્યામજી કૃષ્ણ વર્મા 1930 ગુજરી ગયા. ત્યારે લખીને ગયા હતા કે મને તો જીવતા જી આઝાદી જોવા ન મળી. મારા અસ્થિ સાચવી રાખજો, મારા હાડકા સાચવી રાખજો. અને જ્યારે મારો દેશ આઝાદ થાય ત્યારે મારી અંતિમ ઈચ્છા છે કે મારા અસ્થિ મારા આઝાદ હિન્દુસ્તાનની ધરતી પર લઈ જજો, જેથી કરી મને મોક્ષ મળે, મને શાંતિ મળે. આવું શ્યામજી કૃષ્ણ વર્મા લખીને ગયા. 1930 એમનો સ્વર્ગવાસ થયો. 1947 દેશ આઝાદ થયો. 15મી ઓગસ્ટે તિરંગો ઝંડો ફરકાયા પછી બીજા દિવસે દિલ્હી સરકારે માણસ મોકલીને આ અસ્થિ હિન્દુસ્તાનમાં લાવવા જોઈતા હતા, પણ એમને શહીદોની પડી નહોતી. દેશને માટે જીવનારા, દેશને માટે મરનારાઓની પરવા નહોતી, અને તેથી એમણે શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ ત્યાં પડ્યા રહ્યા. ભાઈઓ બહેનો, એ સૌભાગ્ય મને મળ્યું. ભારત માના સપૂતના અસ્થિ હું ખભા પર ઉચકીને વિદેશની ધરતી પરથી 2003 અહીંયા લઈ આવ્યો. અને આજે શ્યામજી કૃષ્ણ વર્માનું એક અત્યંત પ્રેરક સ્મારક કચ્છના માંડવી ઉપર ઊભું કર્યું છે. કોઈ પણ ભારત માતાને પ્રેમ કરનારો નાગરિક જાય તો એને જોતાની સાથે લાગે કે આવા આપણા બધા વીર પુરુષો. આજે વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકની મુલાકાત લે છે. દેશ દુનિયાના ટુરિસ્ટ શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકની મુલાકાત લે છે. એક દિવસ એવો આવશે કે ગોવિંદ ગુરુના સ્મૃતિમાં અહીંયા જે સ્મારક બન્યું છે, શહાદતને યાદ કરી છે એવું આ શહીદ વન સ્મૃતિવન બન્યું છે. એમાં પણ દેશ અને દુનિયાના લોકો આ 1500 કરતા વધારે મારા શહીદ વીર કુંવરોને હંમેશા પુષ્પ વર્ષા કરવા માટે આ ધરતી પર પધારશે એ વાતાવરણ બનાવવાનું મેં કામ કર્યું છે. ભાઈઓ બહેનો, આઝાદીના આટલા વર્ષ થયા, આટલા સમાજ સુધારકો થયા. તમે જુઓ, મેં એક નાનકડું પ્રદર્શન મૂક્યું છે. એ જમાનામાં ગોવિંદ ગુરુ કેવી પ્રેરણા આપતા હતા, કેવા વચનો કહેતા હતા, એ વચનો આજે પણ કામમાં આવે એવા વચનો એ વખતે કહેતા હતા. એક એક વાત ઉતરે એના માટે ભગત પંથ ચલાવીને ભગતોને તૈયાર કરીને સમાજ સુધારણાનું કામ કરતા હતા. અને જીવનના કેટલા બધા વર્ષો જેલમાં કાઢ્યા. અમદાવાદની સાબરમતી જેલમાં પણ રહ્યા. અંગ્રેજ સરકારને ભય લાગ્યો તો છેક હૈદરાબાદની જેલમાં મોકલી આપ્યા. હૈદરાબાદની જેલમાં જિંદગી ગુજારવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. એ ગોવિંદ ગુરુ એને ભૂલવાડી દેવામાં આવે છે. આદિવાસીના કલ્યાણને માટે જીવન ખપાવી દેનાર વ્યક્તિને આ દેશમાં ભૂલવા નહીં દેવામાં આવે. આવનારી પેઢીઓ યાદ રાખે એના માટેનો અમે સંકલ્પ કર્યો છે અને વાત અમે પહોંચાડવા માંગીએ છીએ. શહાદત એળે ન જઈ શકે. અને જ્યારે વીર કુમારો જાણશે કે એમના પૂર્વજો આટલું મોટું બલિદાન આપ્યું હતું, જેમ એકલવ્યમાંથી પ્રેરણા લે છે ને, એમ ગોવિંદ ગુરુમાંથી પણ પ્રેરણા મળશે એવો મને વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, આઝાદીના આટલા બધા વર્ષો થઈ ગયા. આદિવાસીઓના કલ્યાણ માટે આ બધી સરકારો નિષ્ફળ ગઈ. આદિવાસીઓના નામે ખોબલે ખોબલા વોટ લઈ ગયા, પણ આદિવાસીઓના જીવનમાં બદલાવ ન આવ્યો. આ સરકારે પ્રયત્ન આદર્યો કે આદિવાસીના ઘર સુધી પીવાનું પાણી કેમ પહોંચે, આદિવાસીના ખેતર સુધી સિંચાઈનું પાણી કેમ પહોંચે, આદિવાસીને રહેવા માટે ઘર કેમ મળે, ઝાડની નીચે જિંદગી ગુજારે આદિવાસી એને ઘર કેવી રીતે મળે એની ચિંતા સરકારે કરી. ભાઈઓ બહેનો, 0 થી 16 સુધીના ગરીબીની રેખા નીચે જીવનારા બધા જ આદિવાસીઓને મકાન આપવાનું કામ પૂરું કરી દીધું. અને હવે ઉપાડવાના છીએ 17 થી 20 ના વચ્ચે આવનારા, અને એના કારણે લગભગ 2 લાખ કરતા વધારે આદિવાસીઓને ઘર આપવાનું કામ અમે આગામી ડિસેમ્બર સુધીમાં પૂરું કરવા માંગીએ છીએ. આપ વિચાર કરો, 50 વર્ષમાં કામ કોઈ નથી કરી શક્યું. એ કામ અમે કરવા માટેની મથામણ આદરી છે, અને કામનો લાભ લોકોને મળે એના માટેનું કામ કર્યું છે.
15,000 કરોડ રૂપિયાનું પેકેજ વનબંધુ કલ્યાણ યોજના નક્કી કર્યા હતા 15,000 કરોડ અને પહોંચાડ્યા 18,000 કરોડ અને હવે તો મામલો પહોંચાડ્યો છે 40,000 કરોડ રૂપિયા. 40,000 કરોડ રૂપિયા મારા આદિવાસી પટ્ટા. ભાઈઓ બહેનો, સમાજોને લડાવવા માટે અનામતના નામે તોફાનો કરાવે, બધું કરે, બીજાને ઉશ્કેરવા માટેની વાતો કરે, પણ મારા અનામતની અંદર લાભ ક્યારે મળે? ભાઈ, મારા આદિવાસી દીકરાને ડોક્ટર થવું હોય, મારા આદિવાસી દીકરાને એન્જિનિયર થવું હોય તો પહેલા 12મા ધોરણની નિશાળ તો જોઈએ વિજ્ઞાન પ્રવાહની. તમને જાણીને દુઃખ થશે ભાઈઓ બહેનો, ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી પટ્ટામાં એક પણ 12મા ધોરણની વિજ્ઞાન પ્રવાહની નિશાળ નહોતી. હું 2001 માં આવ્યો ત્યારે આ રાજ્યમાં 45 તાલુકા એવા હતા કે જેમાં 12મા ધોરણની વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી. જો 12મા ધોરણની વિજ્ઞાનના પ્રવાહની શાળા જ ન હોય તો એ ડોક્ટર ને એન્જિનિયર ક્યાંથી થવાનો છે? અનામતનો લાભ ક્યાંથી લેવાનો છે? અને અનામતના નામે ઝઘડા કરીને તમારું રાજકારણ ચલાવ્યા કરો, પણ આદિવાસીનું ભલું ન કર્યું. ભાઈઓ બહેનો, અમે એ 45 આદિવાસી તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહની 12મા ધોરણની શાળાઓ ચાલુ કરી દીધી અને એનું પરિણામ આવ્યું કે આજે મેડિકલની, એન્જિનિયરિંગની આદિવાસીઓની બધી સીટો ભરાવા માંડી. આદિવાસી છોકરો એન્જિનિયર બને, આદિવાસી છોકરો ડોક્ટર બને, એની દિશામાં મેં કામ કર્યું. નર્સિંગની કોલેજો ચાલુ કરી, આદિવાસી વિસ્તારમાં આઈટીઆઈ ચાલુ કરી, આદિવાસીનો દીકરો આજે ભણતો થાય આગળ એની ચિંતા કરી. એક જમાનો હતો મારા પંચમહાલ, દાહોદના આદિવાસીઓ 44 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યારે રોડનું કામ કરવા માટે, ડામરનું કામ કરવા માટે શહેરોની અંદર તપતા પડ્યા હોય, ધોમ ધકતા તાપ નીચે ડામરના રોડ બનાવવાનું કામ કરતા એવા દિવસો હતા. આજે મારે ગર્વ સાથે કહેવું છે કે દાહોદ અને પંચમહાલ જિલ્લાનો કોઈ એવો તાલુકો નથી કે જ્યાં આગળ મારા આદિવાસીઓ આજે રોડના કોન્ટ્રાક્ટર ના બન્યા હોય. જેસીબી લાવતા થઈ ગયા છે. હમણાં હું એક સદભાવના મિશનના કાર્યક્રમમાં મને મારા ગરીબ સમાજના લોકો મળવા આવ્યા. બક્ષીપંજના ગધાડા હાંકવા વાળા લોકો અને ગધાડામાં માટી ઉચકી લઈ જનારા લોકો મને મળવા આવ્યા અને મારા માટે એક રમકડું લઈ આવ્યા. સદભાવના મિશનમાં પ્લાસ્ટિકનું રમકડું મને ભેટ આપ્યું. મને હસી પડ્યો. મેં કહ્યું, તમે મને આ પ્લાસ્ટિકનું જેસીબી શું કરવા આપ્યું? મારા તો પરિવારમાં કોઈ નથી રમાડેલું ભાઈ. મને હસવું આવ્યું. તો મને કે સાહેબ, અમે આ જેસીબી નું રમકડું એટલા માટે લાવ્યા છીએ કે ગઈકાલ સુધી અમે ગધાડા હાંકતા હતા, આ તમારી સરકારમાં પ્રગતિ થઈ, અમારા ઘરમાં જેસીબી આવ્યું છે, એનો નમૂનો તમને બતાવવા આવ્યા છે, એનો આભાર માનવા આવ્યા છે. આજે મારો પંચમહાલનો, દાહોદના આદિવાસી અને બધા તાલુકાના જજો મિત્રો, આજે મારો આદિવાસી રોડનો કોન્ટ્રાક્ટર બન્યો છે, ગઈકાલ સુધી મજૂરી કરતો. અમારો ડાંગ જિલ્લો, આદિવાસી ભાઈઓ, એમના કલ્યાણ માટેની કોઈ યોજનાઓ જ ન બની. અમે ડાંગ જિલ્લામાં દૂધ ઉત્પાદનના કામ ઉપર ઉપડ્યા, ગાયો ભેંસો આપવાની દિશામાં વળી ગયા. આજે મારો ડાંગ જિલ્લાનો આદિવાસી પગભર થઈ ગયો. અમે દાહોદ જિલ્લામાં અભિયાન ઉપાડ્યું છે, દૂધ ઉત્પાદન કરી શકવાની ક્ષમતા વધે, દૂધાળા પશુ મળી રહે, એના માટેનું કામ ઉપાડ્યું છે. અમે એક બાજુ આદિવાસી ભાઈઓને ગાય, ભેંસ, દૂધ ઉત્પાદન કરતા થાય એના માટે આપીએ છીએ, ત્યારે દિલ્હી સરકાર શું માંડ્યું છે ખબર છે? દિલ્હી સરકારે કતલખાનાઓને સબસિડી આપવાનું કામ ચાલુ કર્યું છે. 50 કરોડ રૂપિયા કતલખાનાઓને સબસિડી આપે અને ગાયનું માંસ વિદેશ મોકલો તો તમને સબસિડી આપે અને લાખો ટન ગાયનું માંસ વિદેશ મોકલવાનું પાપ આ દિલ્હીની સરકાર કરે છે. આ દેશ એવો હતો, 1857 ની ક્રાંતિ થઈ હતી, એક ગાયની ચરબી ઉપર ક્રાંતિ થઈ હતી. બુલેટ ઉપર ગાયની ચરબી છે, એટલા વાત માત્રથી હિન્દુસ્તાન જાગી ગયું હતું. એ હિન્દુસ્તાનમાં આજે દિલ્હીની સરકાર ગાયનું માંસ વિદેશમાં મોકલવા માટે
પ્રોત્સાહક ઇનામો આપે છે. આ કમનસીબી વચ્ચે દેશ જીવી રહ્યો છે. ત્યારે મારા ભાઈઓ બહેનો, ગૌ માતાને રક્ષા માટે ગોવિંદ ગુરુએ જિંદગી આપી હતી. ગામડે ગામડે ફરીને ગૌપાલન માટેનું શિક્ષણ આપવાનું કામ ગોવિંદ ગુરુએ કર્યું હતું. એ ગોવિંદ ગુરુમાંથી પ્રેરણા લઈને આટલા લોકો શહીદ થઈ ગયા અને અંગ્રેજ સરકારના નાકે દમ લાવી દીધો. એ માનગઢને ભૂલી ન શકાય. આ માનગઢે ગુજરાતનું માન વધાર્યું છે. આ ગુજરાતનું માન મર્તબો વધારવાનું કામ આ માનગઢના મારા શહીદોએ કર્યું છે. એ શહાદતને યાદ કરીને આ શહીદ સ્મૃતિ વન ત્યાં આપણે આવીએ. ભાઈઓ બહેનો, પર્યાવરણ સામે લડવું હશે તો વૃક્ષો બચાવવા પડશે, વૃક્ષો વાવવા પડશે. વરસાદ ખેંચાય તો તેઓ જીવ તાળવે બેસી જાય છે. સમાજનો કોઈ એવો વર્ગ નહીં હોય કે વરસાદ ખેંચાવાના કારણે દુઃખી ન હોય. રાજા હોય કે રંગ હોય, વરસાદ ખેંચાય સૌ કોઈ દુઃખી હોય. હરેકના મનમાં પીડા હોય કે ભાઈ વરસાદ આવે તો સારું. કેટલાક નકામા લોકો પણ છે. એ લોકો યજ્ઞો કરે છે. યજ્ઞ કરીને ભગવાનને પ્રાર્થના કરે, વરસાદ ના આવે તો સારું, તો અમને ચૂંટણીમાં સહેલું પડે, બોલો આવી જાઓ. અરે ભાઈ, ચૂંટણીઓ જીતવા માટે આ પ્રજાને દુઃખમાં નાખવાની ના હોય, આ પ્રજાને પીડા થાય એવું કરવાનું ના હોય. અરે ચૂંટણીઓ તો આવશે ને જશે, પરંતુ મારો આ સમાજ અજરા અમર છે. જો એને પાણી ઈશ્વરની કૃપાથી નહીં મળે તો કેટલી બધી વિપદા આવશે. આપણે બધા પ્રાર્થના કરીએ, ગોવિંદ ગુરુના ધામમાં પ્રાર્થના કરીએ કે ઈશ્વર વરસાદનો પ્રસાદ આપે અને આપણું ગુજરાત લીલુંછમ બનવાની દિશામાં આગળ વધે. એનો અવસર આપણે લઈએ. વરસાદ એ તો ઈશ્વરને આપેલી મોટામાં મોટી કૃપા છે. એના વગર જીવન શક્ય ન બને. એ પાણીને માટેની પૂજા એ સમાજ માટેની ના ભવિષ્યની ગેરંટી બનવા માટેનું સાધન બનતી હોય છે. ભાઈઓ બહેનો, વિકાસનો માર્ગ અમે લીધો છે. વિકાસના માર્ગ પર અમારે જવું છે. અમારા આદિવાસીઓની જિંદગી બદલવી છે. હમણાં ભારત સરકારે આંકડો બહાર પાડ્યો. ભારત સરકારે કહ્યું આખા દેશમાં જે બેરોજગારી છે એમાં ઓછામાં ઓછી બેરોજગારી ક્યાં હોય તો એ રાજ્યનું નામ છે ગુજરાત. જો આપણે વિકાસ ન કર્યો હોત ને તો આ રાજ્યના નવજવાનોને રોજગારી ન મળી હોત અને જુવાનીઓને રોજગારી નહીં મળે તો એમના કુટુંબની સ્થિતિ નહીં બદલાય. અને તેથી અમારી મથામણ છે જવાનીઓને રોજગારી મળે. વનબંધુ કલ્યાણ યોજના દ્વારા, સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ દ્વારા, કૌશલ્યવર્ધન કાર્યક્રમો દ્વારા પ્રત્યેક નવજવાનને કામ શીખવાનું છે, જેથી કરીને પથ્થર પર પાટું મારીને પણ પાણી કાઢી શકે એવી એનામાં તાકાત આવે. એ તાકાત ઉભી કરવાનું કામ ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, માનગઢ આવું વેરા પ્રદેશ, અહીં પહોંચવું પણ કઠિન અને એક પર્વતની નાનકડી ટોચ પર જે રીતે હું માનવ મહેરામણ જોયો, હેલિકોપ્ટરથી હું જોતો હતો, એટલા બધા માણસો ઉભા છે, અંદર તો કશું નથી. આટલો મોટો માનવ મહેરામણ ગોવિંદ ગુરુની યાદ તાજી કરવામાં અમારું જે સપનું હતું એનું બીજ વવાઈ ગયું દોસ્તો. હવે ગોવિંદ ગુરુને ગમે તેવા ખેરખાવ આવે ને ભૂલવાડી નહીં શકે. ઇતિહાસના પાને શહાદતની વાતોને ભૂસવાની કોશિશ કરનારા લોકો હવે નિષ્ફળ જશે એવું આ દ્રશ્ય મને દેખાય છે. ઇતિહાસના પાના પરથી શહાદતને કોઈ ભૂસી નહીં શકે. સશસ્ત્ર ક્રાંતિના વીરોને ભૂસી ન શકે. ભારતના વીરત્વને ન ભૂલી શકે. આદિવાસીઓના બલિદાનને ન ભૂલી શકે. આદિવાસીઓની યશોગાથાને નહીં ભૂલી શકે. એ મોટું કામ આજે ગોવિંદ ગુરુની ધરતી પર અમે કર્યું છે. મારા આદિવાસી ભાઈઓ બહેનો, આવો માત્ર જંગલો બચાવીએ એટલું નહીં, વૃક્ષો પણ વધારીએ. અહીંયા તમે જોયું હશે કે એક એક ગામને કોઈને 15 લાખ, કોઈને 20 લાખ રૂપિયા મળતા હતા. આ સરકારની યોજનાનો લાભ લો. એટલા બધા વૃક્ષો વાવો, વૃક્ષો દીઠ રૂપિયા કમાઓ. આ સરકાર તમને પૈસા આપે છે, લાખો રૂપિયા આપે છે. એક એક ગામને 15-15, 20-20 લાખ રૂપિયા મળતા. તમે જોયું મારી સામે. આટલા બધા રૂપિયાની વરસાદ થતી હોય તો વૃક્ષો વાવવાની બાબતમાં આપણે પાછી પાણી ના કરીએ. હું વન વિભાગના મિત્રોને પણ માનગઢ જેવી આ જગ્યા પર ગોવિંદ ગુરુની આ યાદમાં
અને આ નોકરીથી પણ ઉપરની ચીજ છે મિત્રો. નોકરીમાં તો બધું ચાલ્યા કરે, નોકરી કરી હોય, પણ તમે આજે ઐતિહાસિક કામ કર્યું છે, આ નોકરી નથી કરતો. અને ઐતિહાસિક કામમાં સાક્ષી બનીએ ને એનો જીવનનો આનંદ હોય છે. તમે પણ ભવિષ્યમાં તમારા સંતાનોને બતાવવા આવશો કે હું જ્યારે નોકરી કરતો હતો ને ત્યારે મેં આ એક મહાન ઐતિહાસિક કામનું કામ કર્યું હતું. આવો ભાવ જાગવાનો છે. પેઢી દર પેઢી આ સંસ્કાર પહોંચવાના છે. અને એ કામને આપણે જ્યારે અનુભવ્યું છે ત્યારે ફરી એકવાર મારી સાથે ગોવિંદ ગુરુ અમર રહોનો જરા નારો બોલાવ્યો. પછી હું કઈ શહીદ હોત અમર રહેજો કહેજો. ગોવિંદ ગુરુ, ગોવિંદ ગુરુ, શહીદો, શહીદો, શહીદો.